રાજકોટ મનપાના પાણીના દાવા પોકળ છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે। વોર્ડ નંબર 13ના ખોડિયારપરા વિસ્તારમાં લોકો પરેશાન છે। ગંદા પાણીના કારણે બીમારીનું સામ્રાજ્ય। વોટર ટેક્સ ભરીને પણ વેચાતું પાણી લેવા મજબૂર બની રહ્યા છે। તંત્રની બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ મનપા શુદ્ધ પાણીના દાવા કરે છે, પરંતુ સંદેશ ન્યૂઝ અત્યારે ગોકુલ આવાસ યોજના છે, ગોકુલધામ આવાસ યોજના ત્યાં પહોંચ્યું છે કે જ્યાં દૂષિત પાણી આવી રહ્યું છે। બેન, કેવી તકલીફ પડે છે દૂષિત પાણીથી? અરે ગંદુ પાણી આવે છે, કાળું કાળું પાણી આવે છે, જીવાત હોય છે એમાં। તો એ જીવાત અમારે કેવી રીતે ખાવીને એ પાણી પી એટલે અમે બીમાર પડીએ છીએ। દવાખાના ચાલુ જ રહીએ છીએ અને આવા નાના નાના બાળકો અત્યારે બેહોશ થઈ જાય છે, બરોબર। અમે વૃદ્ધ માણસ છીએ અત્યારે, તો અમારે કેવી રીતે સારવાર કરવી? બબે ત્રણ નાના નાના બાળકો હોય અને નાના બાળકો બીમાર છે। 5-6 મહિનાથી એવું પાણી આવે જ છે ને નકરી જીવાત વાળું પાણી આવે। છોકરા પીએ તો માંદા ન પડે ને બધાને ઘરમાં માંદા તાવ એક તો ઉતરતા નથી નાના છોકરાઓને। માંદા જ પડે છે, ચાવ તો ઉતરતા જ નથી કોઈને। બધા એક ઘરમાં માંદા છે અમારે તો છોકરા હોત, એકને મટે તો એકને થાય, એકને મટે તો એકને થાય। બહુ કાળું ગટર જેવી વાસ આવે પાછી પાણીમાં। અમારે કોઈ કરે એવું નથી તો અમે દવાખાને કે જાય સાહેબ તમે આવીને એકવાર જોઈ જાઓ। આ બધા એને ખાવ કરશે, પૈસા ખાઈ જાય અને કોઈ જોવા આવતા નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।